ગુરુકુલમાં તો બહુ મજા આવી ગઈ. આજે નવા નવા પ્રદર્શન ને નવી નવી વસ્તુ જોઈ અને એમાંય તો પછી નવી નવી માછલીઓ આવેલી હતી એટલે માછલીઓ આપણે નવી નવી જોઈ લીધી હતી. જય માતાજી, આપણા નવા વિલોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવેલા છીએ ગુરુકુલ. ગુરુકુલમાં એક એવી જગ્યા છે આપણે જ્યાં ગુરુકુલ સ્કૂલ છે ને હોસ્ટેલ છે ભેગી, ત્યાં જોવાલાયક સ્થળે છે. આપણે આજે ટિકિટ લઈને આપણે અંદર જવાનું છે જોવા માટે ને તમને બતાવવાનું છે. આપણે ફૂલ ફેમિલી હારે આવેલા છીએ, ફૂલ ફેમિલી છે આપણી હારે અત્યારે, ને તમને ખાસ બતાવવાનું છે આમાં. જેટલું બને એટલું તમને બતાવીશ આમાં, કેમ કે અમુક જગ્યાએ વિડીયો બનાવી દે છે ને અમુક જગ્યાએ વિડીયો નથી બનાવી દેતા, અને જગ્યા છે એક નંબર. આજ તમને ફૂલ ને આખી જગ્યા બતાવીશ, ને વિડીયો સારો લાગે ને સબસ્ક્રાઇબ શેર અને ફોલો કરી દેજો. ને ગુરુકુલ આપણે કતારગામ વિસ્તારમાં આવેલું છે ને આ બધી પાર્કિંગની સુવિધા છે. ને તો ચાલો હવે આપણે આગળ જઈ, વિડીયો બનાવી રહેજો, મજા આવશે. ને આગળ ટિકિટ બિકિટ ને બધું લઈ તમને બતાવશું. ચાલો મૂકીને આપણે એન્ટ્રી કરી ને આ ફૂલ જગ્યા છે આપણે અહીંથી, ને સામે ટિકિટ બારી છે ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે. ને આ એક નંબર જગ્યા છે, તમને બતાવી દઉં જગ્યા ફૂલ. જો આપણે એન્ટ્રી કરશું ને ગેટ ની અંદર, એટલે જો આ ફુવારા ને એવું છે, સ્ટાર્ટિંગ જ છે હજી. ને આપણે તમને હજી જગ્યા બતાવી દઉં. ને આ 4 હાથીની આપણે જગ્યા છે મેન ગેટ છે. અંદર મંદિર છે સ્વામિનારાયણ નું. તો ચાલો આ ફૂલ જગ્યા તમને આખી બતાવવાની, ફેરવી જ દઉં તમને આખી જગ્યાની. ને તમે લોકેશન એક નંબર છે, તમને આ બધું બતાવી જ દઉં તમને. જો એમ ખાલી એન્ટ્રીમાં તમે ખાલી જોઈ શકો છો કેવું છે જોરદાર. જો આ ફૂલ એન્ટ્રી નીલકંઠ હવેલી, તમે જોઈને તમે કહી શકો છો હવેલી કેવી હશે એમ. આપણે આ બીજો ગેટ છે પાર્કિંગ માંથી, આપણે બીજા ગેટ ની બાજુમાં છે ને નીલકંઠ હવેલી છે, અંદર મંદિર છે, એની અંદર એન્ટ્રી કરવાનો ગેટ છે. ટિકિટ બારીની બાજુમાં છે એન્ટ્રી ગેટ. ત્યાં ફૂલ જગ્યા જો તમે, ત્યાં આજુબાજુની જગ્યા છે. તો ચાલો હવે તમને આપણે ટિકિટ બારીની એન્ટ્રી કરીને પછી તમને અંદરનો સીન બતાવું. તો ચાલો હવે જઈએ આપણે આગળ. જે ટિકિટ ની પ્રાઇસ છે ને એ જો આ ટિકિટ છે 3 થી 10 વર્ષની 50 રૂપિયા છે ને મોટાની 100 રૂપિયા છે. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈ. એની ટિકિટ બારી આપણે અહીંયા છે, ટિકિટ લેને કા રાસ્તા. તો ચંપલ ને બધું કાઢવાની સુવિધા છે. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ અહીંથી. અંદર ટિકિટ લેવા જવાની જગ્યા છે. તો ચાલો હવે ટિકિટ લઈ લઈએ આપણે અંદર. શું ટિકિટ છે તમને બતાવી દઈશું. તો આપણે ટિકિટ લઈ લઈએ હવે. લાઈનમાં ઉભા રહીએ આપણે ટિકિટ લેવા માટે. તો હવે ટિકિટ જો અહીંયા છે લેવાની ટિકિટ બારી હતી, ટિકિટ લઈ લઈએ. આપણે ટિકિટ ને લઈ લીધું છે, ને અહીંયા ચંપલ ને મૂકવાનું છે. ચંપલ મૂકીને ને આપણે આ ટિકિટ છે, આપણી આ ટિકિટ છે, ટિકિટ લઈ લીધી છે 2 આખી ને 2 અડધી. તો હવે આપણે એન્ટ્રી કરવાની છે આપણે. તો હવે આપણે ટિકિટ લઈ લીધી એટલે એન્ટ્રી કરી લઈએ આપણે. એન્ટ્રી કરીને હવે આપણે અહીંયા જ રસ્તો છે એટલે ત્યાંથી એન્ટ્રી કરી લેવાની છે હવે. તો ચાલો હવે એન્ટ્રી કરી લઈએ અંદર. અહીંથી એન્ટ્રી કરવાની છે જૂતા આપણે. તો ચાલો હવે એન્ટ્રી કરી લઈએ આપણે અહીંથી. એન્ટ્રી છે, ચાલો હવે એન્ટ્રી કરી લઈએ આપણે અંદર. આપણે અહીંયા 2 માછલીનો ગેટ છે, તો આપણે જવાનું છે અંદર. તો અહીંયા આપણે શો બતાવે છે આખો. તમારે બેસીને જોવું હોય તો પૂરો શો પણ અહીંયા જોઈ શકો છો. બધી પ્રવૃત્તિ ને પ્રદર્શન ને એવું બધું આપણને આવી રીતના બતાવવાના છે. અને ગુરુકુલમાં જો એક નંબર વસ્તુ છે, બધી જોવાલાયક ને સમજવા જેવું છે વસ્તુ. બધું સમજવા જેવું ને જોવા જેવું વસ્તુ છે બધું અહીંયા આપણે. તમે બને એટલું તમને કોશિશ કરી દેખાડવા માટે ગુરુકુલનું. ટ્રાફિક જોવો તમે ખાલી.
मल्लों का पराजय, अयोध्यानी अहंकारी मल्लों का घमंड चूर करने का गर्वजनन बाल प्रभु घनश्याम महाराज। બના રહેજો મજા આવશે તમને। તો હજી તો આપણે સ્ટાર્ટિંગ જ થયું છે અહીંયા જોવાનું, તો હજી આગળ તો આપણે જે બાકી છે એ વધારે જોવાનું, તો વિડીયો બના રહેજો, બહુ મજા આવશે। આપણી ફેમિલી અમે સામે જોવે છે। અહીંયા ગુરુકુલમાં શ્રી કૃષ્ણ ભગવાન ને સુદામાને ભણાવતા હોય ને એ સીન છે મૂકેલો ગુરુકુલ પરંપરાનો, સંદીપની ઋષિ આશ્રમ। આમાં પાછું મનોરંજન માટે વસ્તુ અંદર મૂકેલો છે, 1 રૂપિયાનો સિક્કો નાખે ને એટલે આંધળો છે ને એ બધી કોઈ ફરે ને એવું છે। બાજુમાં સાયકલ છે સર્કલની, સર્કસ ની, તો એ સાયકલ ફરવા મળે, 1 રૂપિયો નાખો ને તો એવી રીતના। હવે આવ્યું આપણે ગોવર્ધન પર્વત, કૃષ્ણ ભગવાન આપણે એક આંગળી પર ગોવર્ધન પર્વત પૂજો કરે ને એ સીન છે। ત્યાં તમને કીધું તો 1 રૂપિયાનો સિક્કો નાખો એટલે આ સાયકલ ને લઈ ઉડી છે। બાજુમાં વાંદરો। એવી રીતના તો આપણે સ્ટાર્ટિંગ જ થયું છે, હજી તો જોવાનું બહુ બાકી છે। વિડીયો થોડોક લાંબો થાય છે પણ વિડીયોમાં મજા આવશે। તો વિડીયો સારો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર ને ફોલો કરી દેજો મિત્રો, કે એટલી મહેનત થી આપણે વિડીયો બનાવી છે। અહીંયા વિડીયો ઉતારવા નથી દેતા પણ તોય આપણે ઉતારી છે વિડીયો। यहाँ से ताड़का वध, ताड़का देव नो वध करे ने हुई છે। गणपति बापा अपने प्रदक्षिणा करे, शंकर ने पार्वती ની પ્રદક્ષિણા કરે છે, એ બતાવ્યું અહીંયા। ત્યારે ગણપતિ પ્રદક્ષિણા કરે છે અહીંયા। કાર્તિક ને કીધું હતું ને પ્રદક્ષિણા કરવાનું, પૃથ્વીની કરે, હા એ પૃથ્વીની કરે ને અહીંયા ગણપતિ દાદા માતા પિતાની પ્રદક્ષિણા કરે, માતા પિતાની પ્રદક્ષિણા કરે છે ગણપતિ બાપા। અહીંયા આપણે સીતા માતા અશોક વાટિકામાં લંકામાં હતા ને ત્યાંનો સીન બતાવેલો છે, રાક્ષસીના વિષમાં આપણે ને રાવણ અહીંયા। વિડીયો લાંબો થશે પણ આવશે મજા। રામ લક્ષ્મણ
ને રાવણ નું યુદ્ધ થતું હતું એ બતાવેલું છે. અહીંયા સીતા માતા ધરતીમાં સમાઈ જાય ને એ સીન બતાવેલો છે. પછી આપણે આગળ હવે હનુમાન દાદાને બાંધી દીધા હતા. લવ કુશી હનુમાન દાદાને બાંધી દીધા હતા ને એ સીન છે અહીંયા વનમાં. તો હવે આપણે જવાનું છે ઉપર. એસી નો પવન ખાઈ એસી ની સુવિધા છે એટલે ઠંડો ઠંડો પવન આવે છે એસી માં. તો હવે આપણે એક માળ ચડવાનો ચડી ગયા. ડાયરેક્ટ આપણે આવી ગયા સ્વામિનારાયણ ભગવાન. હવે સામેની સાઈડમાં જવાનું છે આપણે. અહીંયા સબરી માતા બોર્ડ સખાડીને આપણે સખાડ્યા હતા ને વનમાં એ સીન છે. અહીંયા शरणागत मामूली जीव पंडुक की रक्षा के लिए उसके वजन के बराबर का मांस अपने शरीर के देकर इंद्र की कसौटी में सफल हुए એ પ્રમાણે અહીંયા બનાવેલું છે ને અહીંયા લખેલું છે સાઈડમાં. જે આપણને ખબર ન હોય તો અહીંયા આપણે વાંચીને જોઈ લઈએ એટલે કયું છે એમ આપણે આમાં ખબર પડી જાય આપણને. દક્ષોની હજી આગળ જાય છે રુદ્ર ને બધાય. અહીંયા ભક્ત કવિ સુરાદાસ बाल कृष्ण के विवेश होकर ताली बजाते हुए અહીંયા માછલી કરે છે. તમને માછલી કરે બતાવી દઈએ આપણે કેમ કે આ કઈ માછલી છે કોમેન્ટ કરજો કે મેં આમાં મૂકેલી છે. આમાં ગુરુકુલ માં છે. વધારે તો અત્યારે જ હેરાન થાય. કચરું સાફ કરે ને આવડી આજે કચરું જ થાય. મોઢું તેવું છે કાસા સોટી દે. તો અહીંયા માછલી સાથે સાથે માછલી ને એવું બધું જોવાનું મૂકેલું છે. માછલી અહીંયા હતી જોઈ લીધી ને પછી અહીંયા આપણે રાજા હરિચંદ્ર નું છે મૂકેલું. પરીક્ષા લેતા હતા એવડી હરિચંદ્ર ની પરીક્ષા લેતા હતા. તો ચાલો હવે આપણે માછલી જોઈને આપણે હવે આગળ વધીએ. અહીંયા માછલી હતી માછલી ની સામેથી હવે ચાલો હવે આપણે આગળ જઈએ. આ વખતે થોડીક સુવિધા વધારે દીધેલી છે. માછલી કર થોડાક વધારે દીધા છે. અહીંયા નાની નાની માછલી છે. અહીંયા તો જો આ માછલી તો જો કેવી છે મસ્ત. હા જીની જીની બતા કલર કલર આવી માછલી અવનવી માછલીઓ છે. જો અહીંયા તો જો કેવી એન્જલ ફિશ છે. ત્યાંથી પછી આપણે આગળ આવી ગયા કેમ એક વસ્તુ તમને બાકી નથી રહેતી. બધી વસ્તુ બતાવવાની છે. જ્યાં સુધી બને ને ત્યાં સુધી આપણે તમને બધી વસ્તુ બતાવી દેવાની છે. આપણે અહીંયા શ્રવણ કુમાર નું મૃત્યુ પામે છે આપણે એવડી છે.
ને હવે આગળ સુદામા જયારે કૃષ્ણ ભગવાનને મળવા આવે ને ત્યારનો સીન છે, પગ ધોવે એનો. તો કઈ બોલવામાં ભૂલ થઈ જતી તો કોમેન્ટ કરી દેજો. હવે આપણે થોડાક જઈએ છીએ આગળ ને અહીંયા બધા જે માછલી કરે તઈ છે. અહીંયા મહાભારત નું આલેખન કરાવે છે ગણપતિજીને. જો ગણપતિ બાપાને આલેખન કરાવે મહાભારત નું. અને હવે બાજુમાં મીરાબાઈ નું બતાવે છે. મીરાબાઈ ની ગોપાલ ગોપાલ ની પ્રેમ ભક્તિ. અહીંથી આપણે પાછી બીજી સ્ટાર્ટિંગ થઈ ગઈ છે માછલી. એક જે હતી સામે હતી ને અહીંયા છે બીજી. આ ફીસ જો કેવી એક નંબર છે, જીડી જીડી છે પણ. પછી અહીંયા બુદ્ધ ભગવાન નું છે ને અહીંયા ગોવાન બુદ્ધ ભગવાન નો બીજો સીન છે. અહીંયા ત્રીજો હિમાલયમાં નીલકંઠ વણિક રાસ્તા દિખાયા. જ્યાં સામે માછલી ઘર હતું એવડું ને. હવે આપણે આ મુખ માંથી જવાનું છે. હવે વાટે ઉભા છે દક્ષુની મુખમાં જવા માટે. તો ચાલો હવે આપણે જવાનું છે મુખ. આ મુખ છે ને એમાંથી આપણે પસાર થવાનું છે. હવે ચાલો હવે આપણે મુખમાંથી પસાર થઈ જઈએ. આપણે આગળ ચાલો પછી આપણે જઈને તો જો આવું બતાવે છે. અહીંયા આપણે કાચમાંથી જોવાનું છે, બુદ્ધ ભગવાન નું છે. આગળ જઈ તો આવું છે. ત્યાંથી પછી આપણે આગળ જઈએ એટલે હવે અહીંથી જો સીન નીચે જવાનું છે. ચાલો જે નીચે જઈએ આપણે. કૃષ્ણ ભગવાન નું છે. કૃષ્ણ ભગવાન છે ને લક્ષ્મી માં ને કૃષ્ણ ભગવાન નું છે. હજી આપણે નીચે જ જવાનું છે. હજી અહીંયા શંકર ભગવાન ને પાર્વતી માતા ને ગણપતિ. આપણે જે ઉપરથી સીન જોયો હતો ને એ ઠેક નીચે આવીને અહીંયા આવી રીતના છે સીન. આવો સીન છે લક્ષ્મી માતાનો અને કૃષ્ણ ભગવાનનો. હવે આપણે નીકળવાનું થશે બહાર. એટલે પાછું આપણે ઉપર ચડવાનું છે. હા પવન એવો ઠંડો એક નંબર. જો હવે પાછું આપણે અહીંથી માછલી ઘર પાછું આવી ગયું છે. જો આ એક નાની માં નાની માછલીઓ છે. જો કેવી મસ્ત છે. જો અહીંયા બીજી માછલીઓ છે. આ વખતે થોડુંક વધારે અહીંયા રાખેલું છે માછલી ઘરનું બધું. જો તો ચાલો હવે આપણે જઈએ આપણે આગળ. હજી આપણે જોવાનું બાકી છે લાડ બધું. હજી લાડ બધું આપણે જોવાનું બાકી છે. તો જો અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ નું સંગીત મંડળ.
સંગીત મંડળ છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું. તો આપણે જઈએ હવે આગળ. અહીંયા નાલા ઘુમાતે બંદર, માળા ફેરવે છે. ને અહીંયા છે ગુરુ ભક્ત એકલવ્ય અંગૂઠો આપ્યો તો એવું છે. વિડીયો થોડોક લાંબો થશે પણ આવશે બધા આપણે આખું ગુરુ બતાવી દેવાનું છે. આખું ગુરુ પણ બતાવવાનું છે. અંદર જે વસ્તુ છે એ બધી બતાવવાની છે. વિડીયોમાં બધા રહેજો, વધારે મજા આવે. તો અહીંયા જોબન પંગી, જોબન પંગી ડાકુનું છે. હવે આપણે જઈએ આગળ. અહીંયા કમળ ખુલે છે એ બતાવશે આપણે. કઈ રીતના કમળ બંધ થાય છે, કઈ રીતના ખુલે છે એ બધી આપણે બતાવશે. સ્વામિનારાયણ ભગવાન કમળ ની અંદર જતા રહી છે ને પાછા બહાર આવે ને એ બતાવેલું છે અહીંયા. ને બે બાજુ હાથી છે. કમળ ફરવા મને લાગે છે પાછું. ચાલો હવે જઈએ આપણે આગળ. લેખન હવે જઈએ આપણે થોડાક આગળ. અહીંયા પાછા માછલી ઘર આવી ગયું છે. આ વખતે માછલી ઘર થોડુંક વધારી દીધું છે અહીંયા. ત્યાંથી માછલી ઘર પૂરા થયા ને તો અહીંયા બીજા માછલી ઘર છે હજી. અહીંથી હજી આપણે જોઈને ઉપર જવાનું છે, ઉપર ચડવાનું છે. ઉપર હજી બાકી છે લાટ જોવાનું. વ્યસન નું બતાવેલું છે. વ્યસન કરો ને તો જો આવું થાય. शराबी पीने वाले के घर में रोजिंदी बात. जो આવી રીતે કંકણસાર થાય, રોજ પીને આવે એટલે આવી રીતના થાય. એના બતાવેલું છે. નાના બાળકો ભૂખા રહીને રોજ બાજવાનું થાય. ને બાજુમાં વાઘ છે. તો આપણે સાપ દબાવી એટલે બોલે, દબાઈ ઈમુ સાપ. અહીંયા પથ્થરની શિવલિંગ એવું બનાવેલું છે. ને અહીંયા જો હવે ઉપર ચડવાનું છે આપણે. અહીંથી ઉપર ચડી ચાલો હવે. અહીંયા અહલ્યા જે આપણે પથ્થર જેથી રામ ભગવાન પગ મારે એટલે એ પથ્થર છે એ અહલ્યા બની જાય છે ને એનું છે. પથ્થર માંથી અહલ્યા બને એવી છે. અહીંયા આપણે સમુદ્ર મંથન કરે એવું છે. અમૃત માટે મંથન કરતા હોય કૌરવો ને આ બાજુ જે કૌરવો છે ને આ બાજુ આપણે દેવો. દેવ ને કૌરવ નું સમુદ્ર મંથન કરે ને એવડું છે આ સીન.
ને અહીંયા સામે છે અર્જુન ગીતા ઉપદેશ નો રથ. ને બાજુમાં શિક્ષાપત્રી. સામે જઈને શંકર ની જાન છે, શંકર ભગવાન ની જાન. ને અહીંયા છે શાંતિ મહારાજ ધૃતરાષ્ટ્ર, શાંતિ દૂત ધૃતરાષ્ટ્ર.